નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તાલુકાના મોટાભાગના ગામોમાં પાણી ભરાઈ ગયેલી ફરિયાદ આવી છે। હાલમાં બાજુના ગામમાં લાઠીદટ ગામની નદીમાં વાહન તણાઈ જવાના કારણે એક મૃત્યુ પામે છે। હાલમાં બોટાદ તાલુકાના કારિયાણીથી સમઢિયાળમાં 2 નંબર ગામે જવાનો રસ્તો આવેલો છે, તેમાં એક નદી પસાર થાય છે અને તે નદીના વેણમાં હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગાંડા બાવળ ઉગી નીકળેલ છે અને તેના કારણે પાણી ભરાયેલા રહે છે અને તેના કારણે પાણી આગળ જઈ શકતું નથી અને અવારનવાર આવા અકસ્માતો થાય છે। બોટાદ તંત્રની ઘોર બેદરકારીના કારણે જે નાણાંનો સહી જગ્યા ઉપયોગ કરવો હોય ત્યાં નથી કરતા, નદી નાણાં સમયસર જે સાફ કરવા પડે એ નથી કરતા। એના કારણે જે 6 લોકોએ લાઠીદટ ગામના લોકોએ જે જીવ ગુમાવ્યો છે કે તંત્રની ઘોર બેદરકારીના કારણે, એવું મારું માનવું છે। મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। હું બનાવ બનાવ્યું છે કે આજે 7 દિવસ પહેલાં જે બોટાદની માલપા જે અતિ ભારે વરસાદ પડવાના કારણે લાઠીદળ સાંગાવદરના માર્ગેથી ઇકો ગાડીમાંથી જે તણાઈ ગયેલ અને એમાંથી જે માણસો ફંગોળાઈ ગયેલ અને બાવળાની માલપા ગોતવામાં 4 દિવસ વયા ગયા અને 6 લોકોએ જીવ ગુમાવ્યા છે। એનું કારણ માત્ર ને માત્ર એ છે કે ફોજી દસ્તાને જે લાશો ગોતવામાં તકલીફ પડી કે જે ગાંડા બાવળોના જે ઝુંડ છે જે નદી અને નાળામાં એને દૂર કરવા માટે અમે આજે બોટાદ કલેક્ટરને અરજી આપી છે કે અમારે અરજીને ધ્યાનમાં લઈ અને જે બાવળા નડતરરૂપ છે નદીમાં જે પાણીનું વહેણ જે છે એને દૂર કરવા તત્કાલ અને આવનાર સમયમાં પાણી ભરાય નહીં અને લોકોને મુશ્કેલી ઊભી ન થાય એવી અમારી માંગ સાથે અમે અરજી આપી હતી।